નિફ્ટી માટે નજર કરીએ સૌથી પહેલાં તો જે એક શરૂઆત 22,570 પર બતાવી રહ્યું છે, એટલે 500 ઉપર ખુલવાના સંકેતો હતા. પ્રી ઓપનના લેવલ્સ કરતાં પણ નિફ્ટીએ મજબૂત શરૂઆત બતાવી છે. નિફ્ટી બેંક અત્યારે 47,900ની ઉપર જોઈ રહ્યા છે, ફ્લેટ પરંતુ પોઝિટિવ છે. મિડકેપ સ્મોલ કેપમાં પણ 0.5% વધુ ખરીદદારી થઈ. 48,980 ઉપર લગભગ 250 અંકની મજબૂત શરૂઆત મિડકેપ બતાવી રહ્યું છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ ખરીદદારી અત્યારે લગભગ 15,160 ઉપર 0.5%થી વધુ મજબૂતી બતાવી રહ્યું છે. ઇન્ડિયા વિક્સ 5%નું એક વોલેટિલિટી ઇન્ડેક્સ પણ એક દબાણ બતાવી રહ્યું છે. સેન્સેક્સ જોઈએ 74,360 ઉપર લગભગ ત્યાં પણ 250 અંકની ખરીદદારી છે 5%થી વધુ મજબૂતી સાથે. અને અત્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ એક પોઝિટિવ છે. મજબૂત શરૂઆત જે બજારે બતાવી છે. 1121 સ્ટોક્સ વધી રહ્યા છે. 442 કાઉન્ટર્સ એવા છે કે જેને ઘટાડા સાથેની આપણને શરૂઆત બતાવી છે આ મજબૂતીના માર્કેટમાં, પરંતુ ઓવરઓલ એક મજબૂત શરૂઆત છે બજારમાં. ઇન્ડેક્સ પર નજર કરીએ તો હવે સેક્ટર્સની ચાલ પર નજર કરીએ કે જે બજારમાં મજબૂત શરૂઆત બતાવી છે. સપોર્ટ મળી રહ્યો છે અત્યારે મેટલ કંપનીઓ તરફથી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.5% ઉપર, એફએમસીજી ફ્લેટ, રિયલ્ટી અને ફાર્મા થોડી ઘણી એક વેચવાલી થઈ રહી છે. વધારે કોઈ નેગેટિવ એક્શન આપણને કોઈ ઇન્ડેક્સ અત્યારે નથી બતાવી રહ્યું. નિફ્ટી આઈટી પરંતુ 1.5%ના દબાણ સાથે આપણે જોઈ રહ્યા છીએ. ઓઇલ એન્ડ ગેસ 1%ની મજબૂતી છે. કેપિટલ ગુડ્સમાં ખરીદદારી, નિફ્ટી ઓટોમાં ખરીદદારી થઈ રહી છે. તો અત્યારે આઈટી થોડું પ્રેશરમાં છે. બાકીના સેક્ટર્સ જે છે મજબૂત. રિયલ્ટી ફાર્મા થોડું ઘણું પ્રોફિટ બુકિંગ છે, વધારે નેગેટિવ નથી. હવે જોઈએ હિટમેપ પર સ્ટોક્સની ચાલ પર નજર કરી લઈએ કે આ સ્ટોક્સ અત્યારે ખરીદદારી કે વેચવાલી બતાવી રહ્યા છે. ખાસ કરીને એક ભારતીય એરટેલ પણ ફોકસમાં હતું. આજે સમાચારની રીતે મજબૂત છે. 2.5%ની ખરીદદારી સૌથી વધારે નિફ્ટીમાં. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં પણ કરારના સમાચાર તો 0.5%ની મજબૂતી છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક ગઈકાલે એક માત્ર પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર જે જબરદસ્ત મજબૂતી આવી, આજે પણ ફોલોઅપ એક્શન છે ત્યાં. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, એનટીપીસી, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ બધા સ્ટોક્સ મજબૂત છે. તો સામે મારુતિ, એશિયા મોટર્સ, હીરો મોટોકોર્પ ઓટો કંપનીઓમાં એક વેચવાલી છે. આ સિવાય એક્સિસ બેંક, બજાજ ફિનાન્સ, ટેક મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ 5% આસપાસ દબાણ છે. પાવર ગ્રીડ, ટાટા મોટર્સ જો, હિન્ડાલ્કો, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક મજબૂત છે. તો વિપ્રો, બ્રિટાનિયા, ટ્રેન્ટમાં વેચવાલી થઈ રહી છે. નેસ્લે ઇન્ડિયા, બજાજ ઓટો, ટીસીએસમાં પણ 1% આસપાસનું દબાણ છે. બીપીસીએલ મજબૂત, કોલ ઇન્ડિયા, એલએનટી, ઓએનજીસી જેવા સ્ટોક્સ અત્યારે મજબૂત છે. તો ડોક્ટર રેડ્ડીઝમાં વેચવાલી છે. ઇન્ફોસિસ 2.5%નું દબાણ. આજે પણ જો ઇન્ડસઇન્ડ બેંક 7.25%. નિફ્ટીમાં સૌથી વધારે કાઉન્ટર ઘટી રહ્યું છે. ગઈકાલે લગભગ 27%ના ઘટાડા સાથેનું ક્લોઝિંગ હતું. ખાસી લોઅર સર્કિટ પર સતત કાઉન્ટર બનાવ્યું. આજે પણ એક વેચવાલી છે. એચડીએફસી લાઈફ, બીએલ, એસબીઆઈ જેવા સ્ટોક્સ આપણને અત્યારે મજબૂતી બતાવી રહ્યા છે. યજ્ઞેશ, એક માર્કેટ સેટઅપ સમજીએ. અત્યારે 22,560ની ઉપર લગભગ 5% આસપાસની મજબૂતી, એટલે પ્રી ઓપનના લેવલ્સ કરતાં થોડી મજબૂત. નિફ્ટી બેંક 48,000ની ઉપરના લેવલ્સ છે. સેન્સેક્સમાં ખરીદદારી થઈ રહી છે. તો ઓવરઓલ બજાર માટે હવે કઈ રીતે સેટઅપ ધ્યાનમાં રાખવું જોઈએ, કયા લેવલ્સ અને શરૂઆત કઈ રીતે યજ્ઞેશ જોઈ રહ્યા છો? જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે 22,500, 22,550 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પણ આપણે જોઈએ છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં, તો લગભગ 22,500, 550 પાસે સ્ટ્રોંગ પુટની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું હતું અને 22,500, 700, 600 દરેક કોલ સ્ટ્રાઇકમાં સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળ્યું હતું. એ હિસાબે જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર અને ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ છે, એ જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એક લોઅર સાઇડ જે બોટમ ફોર્મેશન હતા, એક હાયર સાઇડ બોટમ ફોર્મેશન નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે. 22,322, 200 ઘણા ઇમ્પોર્ટન્ટ ઝોન છે જ્યાં સુધી સસ્ટેન કરીએ છીએ, અને ઉપરમાં 22,650 આ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. મારા હિસાબે એકવાર 22,650ને આપણે ક્રોસ કરીએ છીએ તો 22,800 સુધીની મૂવ આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં એચડીએફસી બેંક ઘણો મજબૂત જણાઈ રહ્યો છે. કોટક બેંકને જોઈએ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇનફેક્ટ એક્સિસ બેંક, ચારેય બેંકની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એક વ્યૂ પોઝિટિવ છે. એક ઇન્ડસઇન્ડ બેંક છે કે જેની અંદર આપણે એક નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી મિક્સ એપ્રોચ રાખી રહ્યું છે, પરંતુ જે અધર બેંક્સ છે મજબૂત જણાઈ રહી છે. ઇનફેક્ટ એસબીઆઈમાં પણ સારા લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી છે. તો મારા હિસાબે બેંક નિફ્ટીમાં પણ 48,000ના લેવલ અગર ઇન્ટેક રહે છે તો 48,500ની ઉપર આપણે ફરીથી સસ્ટેન થઈ શકીશું. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ. બજાર અત્યારે જ આપણને એક મજબૂત શરૂઆત બતાવી રહ્યું છે. સ્ટોક્સ પર